તમને મળવા આવ્યો છું. મને ખબર છે તમારા સ્પર્શમાં પારસ મળી છે. તમારો સ્પર્શ થાય, તમારો સ્નેહ મળે તો એક બુસ્ટિંગ થઈ જાય. હવે જ્યારે આમ મળીએ કાંઈ મિલનો ભલો બિછડનો બુરો, ફિર મિલનો હસ બોલનો હો તો હરી કરે છો હોય. એટલે મળવાનો એટલો આનંદ હોય કે ચલો એ બાને થાય. મનુભાઈ મને ઘરે મળવા આવ્યા સ્પેશિયલી જ્યારે યાત્રા કરી પ્રસાદ આપવા આવ્યા ને કે મારો બીજા ગમે હું આવીશ. કારણ કે હવે તો શું છે, અને આવું ભાવદર્શન જ્યારે આ ટાઈમ જ એવો છે કે આપણે વખોણ કોઈનું બહુ ઓછા જ થાય છે. જાહેરમાં હાલ વખોણ કરતો હતા પેલો એક શેર સાહેબ કે જુઓ જાહેરમાં તો ખાય છે દયા મારી, કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી. પથારી ફેરવતા પડતી કે આપણી પથારી કોણે ફેરવી? મોટા ભાગે પથારી ફેરવનારા પોતાના જ હોય છે. અને ટાઈમ હવે તો પાછું બહુ રેપિડલી થતું જાય. જૂના ટાઈમમાં તો પેલું થોડું કે હતું કે ઘર નમ્યું તો ઘર ભલે નતું કે ઘર નમ્યું ઘરનો મોભ એક હતી. પણ એ હમણાં મેડમ જોડે આ દાંડા અમારા હંસાબેન જોડે વાત કરતો હતો કે આ બધા મૂલ્યો ઘટતા જાય છે. દુઃખ તો છે જ, પણ હવે શું છે પરિવર્તન આપણે સ્વીકારવું જ પડે. પણ મનુભાઈની જે પ્રકાશભાઈ સાહેબે હમણાં કોરોના વખતની વાત કરી, અનાવડે સાહેબે વાત કરી, ખરેખર મારી જોડે છાપીમાં એમનું ખરેખર ડોક્યુમેન્ટેશન રિપોર્ટ બધા રજીસ્ટર વેક્સિનનું હોય એવી